રાતના 9:30 વાગે કોઈ ડિનર આટલા વાગે કરે? 2 દિવસ માટે ભાઈબંધના ઘરે આવ્યા અને ભૂલી ગઈ બ્રશ. તમારું ફેવરેટ છે? કળીનું શાક છે. વાહ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. તો મસ્ત મજાની સવાર થઈ ગઈ છે. બસ હવે સલૂન ઉપર હમણાં પહોંચવા આવીશ હવે થોડી જ વારમાં. આજે હું બિઝી એટલી બધી નથી એટલે આજે તો મારા હેર કરાવવા જ પડશે મને, કારણ કે મને ફ્રાઈડે જવાનું છે. સેટરડે છે જોકે બર્થડે પાર્ટી, અમે લોકો કાલે ઇવનિંગમાં જ નીકળી જવાના છીએ. મારી ફ્રેન્ડ છે ને એની ડોટરની બર્થડે છે. અમે લોકો સાથે ઇન્ડિયામાં સ્કૂલમાં હતા અમે બંને, હું ને નિરાલી. એની ડોટરની બર્થડે છે તો અમે લોકો ત્યાં જવાના છીએ. મને આજે મારા હેર ને બધું, મારા હેર બહુ ગ્રે થઈ ગયા છે. મેં ભૂલ કરી એવી ભૂલ ના કરાય, કારણ કે મેં એક વખત હેર કલર કરાયો ને ત્યારથી મારા હેર આવા થઈ ગયા છે, એટલે મને એવરી ટાઈમ કરાવવા જ પડે છે. કેટલા સરસ ડ્રેસ છે. અને નિરાલીએ બર્થડે પાર્ટીની થીમ રાખી છે ગ્રીન કલર, અને એ પણ મને ઇન્ફોર્મ કરે છે ગઈકાલે ઇવનિંગમાં. હવે મને ખબર નથી હું ક્યારે બધું મેનેજ કરીશ. ગ્રીન કલર તો છે પણ આ સાઈઝ તો છે, અમારી સાઈઝ પણ નથી અહીંયા. મને આજે તો કંઈક કરવું જ પડશે હવે ગ્રીન કલર માટે. એણે એવું નથી કીધું કે પહેરવાનું જ ના હોય તો ચાલે, પણ હવે લખ્યું છે તો લેટ્સ સી, મળશે તો હું લઈ લઈશ આજે. હું અહીંયા અત્યારે નીકળી જ છું. ડ્રેસ કે એવું ગ્રીન કલરનું મને મળે ને તો જોઈ લઉં. એમ અહીંયા માર્કેટ છે ને તો અહીંયાથી ઘણી વખત મને મળી પણ જાય છે ગ્રીન કલર. મને જે ગમે એવું અહીંયા છે ને, આ બ્લેકમાં છે બધું ગ્રીન, એટલે હાર્ડ છે આજે મારા માટે ફાઇન્ડ કરવું ગ્રીન કલર. મારા હેર હવે હું કરવા બેસીશ ફાઇનલી, કારણ કે ક્યારની વેઇટ કરતી હતી પણ એ લોકો બિઝી હતા અને આઈધર હું બિઝી હતી, એટલે થતું નહોતું ક્યારનું સેટિંગ અમારે. હવે હું ફ્રી થઈ ગઈ છું. ચાલો આજે મારા હેર ફાઇનલી કરી નાખીએ હવે. No, isn't it, Mona? He's not listen to us. No, so not today. He was okay, but today he's very naughty. He didn't listen to us. No. જો તો મારા હેર કરે છે ઈવોના. મારા રૂટ્સ એટલા બધા ગ્રે થઈ ગયા છે ને એટલે કરવા પડે એવા જ છે. How's my hair, Ivona? Very great. Very grey. We're gonna fix it in a minute. Yes. Be beautiful. Hello. Thank you very much, Ivona, for doing my hair. You're very, very welcome. We're gonna fix your hair in a minute. It'll be beautiful again. Yes. Thank you so much. You're welcome. You guys every time doing my hair and everything whenever I want. Like you are doing my nails. Yes. જો મારા એક માટે આ લોકો બંને જણ કામ કરે છે. ઓ માય ગોડ, થેન્ક યુ સો મચ ઓલ્ગા. No. જો મારો હેર કલર થઈ ગયો છે હવે. Record. I'm just recording. Good. What you saying? Voiceover for your videos in India. Oh God, that's not the move. Only the head, not all the body. Like this. વન્સ અગેન ગુડ મોર્નિંગ એવરીવન. આજે તો ફ્રાઈડે થઈ ગયો છે, મોર્નિંગ છે, અને હું બનાવું છું અત્યારે બ્રેકફાસ્ટ, અને લંચ પણ દેવાનું બનાવવાનું છે. એ બનાવીને પછી હું જવાની છું જોબ પર. તો ପରେ મને ડાયરેક્ટ ત્યાંથી જ પિક કરવાના છે જોબ પરથી જ, અને અમે લોકો જોબ પરથી ડાયરેક્ટ અમે લોકો જવાના છીએ લેસ્ટર. જો તો નિરાલીના ઘરે ઇવનિંગમાં જવાનું છે ને, તો બેગ પેક થઈ ગઈ છે. આમાં થોડા તમારા જે કપડાં પરેના કપડાં હશે એમાં અંદર નાખી દેશે. બાકી બસ ઓલમોસ્ટ બધું રેડી જ છે, કારણ કે હવે હું ઘરે નથી આવવાની પાછી, એટલે હું રેડી કરીને જાઉં છું બધું જ. લેસ્ટર જવા માટે રેડી. કેવો રહ્યો આજનો દિવસ? બહુ બિઝી હતી આજે હું, મને ટાઈમ જ નથી મળ્યો. જો મારા બર્થડે પાર્ટીમાં જાઉં છું, નેલ્સ પણ મારા ના થયા પરે. ચાલ જૂઠી, બિઝી હતા આજે. તમને તો એવું જ લાગે હું ગમે ત્યારે કહું હું ત્યારે. કેમેરા ચેક કરતો હતો. હા, હું બિઝી હતી.
કેટલો ટાઈમ બતાવે છે? 1 કલાક ને 44 મિનિટ. અપેક્ષા આપણે ડિનર ત્યાં કરો, ભૂખ લાગી છે મને. તમને તો મને ખબર હોય છે, તમને અત્યારથી ભૂખ લાગી જ ગઈ હોય. હા, એટલે જો થોડુંક ખાવાનું લાવ તારા માટે. પિઝા ખાવા છે? તારા માટે લઈને આવ્યો છું થોડુંક. પિઝા ક્યાં છે? પિઝા ના તો લઈ લેવા છે એમ. જાઓ લેતા આવો. ખાવા છે? તો પણ બહુ લેટ થશે. હા તો લેટ થઈ. ચલો નીકળીએ ડાયરેક્ટ. ઓકે સારું ચલો. જો તારા માટે થોડુંક લાવ્યો છું ફ્રૂટ ને બધું, તો ખાઈ લેજો. ઓકે Dev, how's your sports day today, beta? In the school, good? તો અમે હવે લોકો એકદમ ડેસ્ટિનેશનની નજીક છીએ. 15 મિનિટ જેવું જ બાકી છે હવે ઘરે પહોંચવા અમે લોકોના. તો ભૂખ કેવી લાગી છે પરે? લાગી છે ભૂખ. બહુ લાગી છે. 9 વાગે હવે ભૂખ લાગી છે. ફૂલ જાઓ સેમ સેમ. ચલો જલ્દી. મેં તો કીધું કંકુ ચોખાની થાળી તૈયાર હશે મારા માટે. અમારા બ્લોગમાં તમારું ઇન્ટ્રોડક્શન તો કરવું પડે ને. પછી નિયા, જો આનો છે ને આજે કાલે બર્થડે છે. નિયા કેટલા વર્ષની તું થવાની? 10 years old. તો કાલ માટે તું એક્સાઇટેડ છે? મમ્મી ડેડીએ શું ગિફ્ટ આપવાનું તને ખબર છે કઈ કે સરપ્રાઈઝ છે? નથી કીધું. બર્થડે પાર્ટીનું અરેન્જમેન્ટ તો કર્યું છે મમ્મી ડેડી. એ જ એની સરપ્રાઈઝ છે ને પાર્ટી, હે ને? એમ? એ જ એની ગિફ્ટ છે પર એમ. ઓકે. આ જો નિરાલીની બીજી ડોટર છે આર્યા. આર્યાનો બર્થડે હતો 14th of ના ને આર્યા? હેપી બર્થડે બિલેટેડ બેટા. My sister's birthday is tomorrow. I know your sister's birthday tomorrow. I know. Big party. I know. That's why we are here, isn't it? All the way from London. Did you say hello? આ છે નિરાલી મારી ફ્રેન્ડ સ્કૂલની. એવું જ હોય નેચરલ યાર. હા એવું જ હોય. આ જો એનું મની પ્લાન્ટ. વાવ કેટલું સરસ છે. બોલો શું કહેતા તમે? જેટલા શું છે? જેટલા લીવ્સ છે એટલા શું છે આ પૈસા ખાવામાં? ખાવાનું તો નિરાલી મસ્ત બનાવ્યું છે. કરે જો તમારું ફેવરેટ છે. કળીનું શાક છે. હા કળીનું શાક. એ તો બહુ વાહ, મારું ફેવરેટ છો કળીનું શાક. સાસુ બહુ યાદ કરે. કળીનું શાક છે અને ભાખરી છાશ બનાવવાનું છે ભાઈ. અને ડુંગળી છે અને છાશ છે. શું છે કામની તૈયારીમાં? થઈ ગઈ કે બાકી છે? કરવા જાય છે. અપેક્ષા કરવા આવી છે. કરાવવા જાય. નિરાલી મને ઓલવેઝ હેલ્પ કરાવે પણ કાંઈ પણ હોય ને આપણે ત્યાં પ્રસંગ તો. અચ્છા તમે કાલે ગ્રીન થીમ રાખી છે તો હું ટી શર્ટ તો લાવ્યો છું પેલી ઇજિપ્ત વાળી, ચાલશે ને? આવા કલરની છે ને? ના 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 એવું નથી, ગ્રીન છે. કોડ બાઇકિંગ કર્યું હતું ને એમાં ગ્રીન કલરની ટી શર્ટ. હા 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 એનું પહેરીને. આ છે ને મમ્મીનું ડ્રોઈંગ કર્યું છે એકદમ મંજોલિકા જેવું. હું છે બકડો આવ્યો છે ચમચો ને. કરે સ્પાઇસી. તમારે થોડું ખાવ ને દેવા. Spicy. સ્પાઈસી છે. કેવું બનાવ્યું છે નિરાલી માસીએ? મસ્ત એક નંબર. સારું. એક નંબર જ હોય નિરાલી માસીનો, હે ને? ગિરીશભાઈ આ ધોયેલા છે ઓલરેડી. ગિરીશભાઈ હું કે એક નંબર. હા ભૂલકા એક નંબર. હા ભૂમકા નહીં ભાખરી પડે તો બધી લાગી છે ને પર એટલે અમને બોલવા માટે કઈ ટાઈમ જ નથી. જો મને તો હવે અમારે જમવાનું સ્ટાર્ટ થઈ ગયું છે મારું નિરાલીનું. રાતના 9:30 વાગે. કોઈ ડિનર આટલા વાગે કરે? કરે ને? કરે. તમે બે કરો જ. અમે બંને કરીએ છીએ. જો મસ્ત નિરાલી બનાવ્યું છે શાક. કઈ નહીં ખાઈ લો. જો કાલ માટે એની તૈયારી થઈ રહી છે અહીંયા. હમ. ફ્રૂટ સલાડ બનાવવાનું છે. નિરાલી બનાવે છે મુખવાસ તલનો. મુખવાસ બનાવું છું. બીજું શું છે મેન્યુમાં તમે જરા એ કહેશો? હવે કાલે સરપ્રાઈઝ છે. ખાલી આટલું જ ખબર છે. 2 દિવસ માટે ભાઈબંધના ઘરે આવ્યા અને ભૂલી ગઈ બ્રશ. હે બ્રશ ભૂલી ગઈ ને? મને એવું હતું કે રેડી કરી. ચલો તો હવે બધું ક્લીન થઈ ગયું છે અને અમે લોકો સુવા જઈએ છીએ. રાતના વાગ્યા છે 11. તો બસ આ વિડીયોનો એન્ડ હવે અહીંયા જ કરીશ. જો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ. સી યુ ટુમોરો. બાય.